એવરીવન, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આધુનિક ગણિત. એન્ડ ગાઈઝ, જીટીયુ ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર આપણે પેપર સોલ્વ કરતા હતા. તો એની અંદર જે છે આપણે ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2, ઓકે, તો ક્વેશ્ચન 1 એન્ડ ક્વેશ્ચન 2 જે છે આપણે કમ્પ્લીટ કરી દીધું છે. તો એ તમે ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું વિડીયોની લિંક આપી દઈશ, તો ત્યાંથી તમે જોઈ લેજો. એટલે ક્વેશ્ચન નંબર 1 ની અંદર 14 MCQs હતા, એ કરાયા હતા આપણે સોલ્વ. ઓકે, સો આ જે પેપર છે એની આપણે વાત કરી લઈએ. તો આ જે પેપર છે એ વિન્ટર 2023માં એક્ઝામ થઈ હતી. તો આ વખતે વિન્ટર 2024માં એક્ઝામ થશે અને એ એક્ઝામ 2025માં થશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો ડેટ 2/2/2024માં એક્ઝામ થઈ છે અને 23નું આ વિન્ટર પેપર છે. ઓકે, તો આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. સો મેથેમેટિક્સનું છે. આ વખતે થોડુંક સિલેબસમાં ચેન્જિંગ થયું છે, બટ જેટલા બી એક્ઝામ્પલ્સ છે એ બધા આ ટાઈપના જ પૂછશે અને પેપર સ્ટાઇલ પર આ જ રહેશે. તો તમને જે છે એક્ઝામમાં હેલ્પફુલ થશે. ઓકે, તો ક્વેશ્ચન નંબર 2 બી આપણે સોલ્વ કરી દીધું છે. ક્વેશ્ચન નંબર 2 ની અંદર એ જે 3 માર્કના એક્ઝામ્પલ છે અને બી એટલે 4 માર્કના એક્ઝામ્પલ પણ આપણે સોલ્વ કરી દીધું છે. આજે આપણે ક્વેશ્ચન નંબર 3ના એ અને ક્વેશ્ચન બી બંને સોલ્વ કરીશું. તો ક્વેશ્ચન નંબર એ ની અંદર તમને ખબર છે કે 3 માર્કનું ક્વેશ્ચન હોય છે, એટલે કે કોઈ પણ તમે 2 કરશો એટલે તમને 6 માર્ક મળશે. અને બી જે છે એની અંદર કોઈ પણ તમને 2 કરવાનું છે એટલે 4 માર્કના રહેશે, એટલે ટોટલ 8 માર્ક મળશે. આપણે શું કરીશું કે આપણે આ 3 સોલ્વ કરીશું અને આ બી 3 સોલ્વ કરીશું. ઓકે, ચાલો જોઈ લઈએ. ઓકે, તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર. તો ગાઈઝ આ બધા એક્ઝામ્પલ જે છે મેં ઓલરેડી સોલ્વ કરાયેલા છે. જો તમે લોકો જે છે સિરીઝ ના જોઈ હોય વિડીયોઝની, એટલે મેં શું કર્યું છે, યુનિટ નંબર 1 થી લઈને યુનિટ નંબર 5 ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી દીધું છે. તો જે તમારું નવું સિલેબસ આવ્યું છે એમાં જે ફેરફાર થયો છે એનો વિડીયો એડ કરી દઈશું. અને જેટલા બી ટોપિક્સ છે જે કે નવા સિલેબસની અંદર છે એ બધા પણ એમાં જ આવી ગયા છે. તો ઓલમોસ્ટ એ તમારા માટે યુઝફુલ જ છે અને એમાંથી જ IMP આવશે. અને આ જે એક્ઝામ્પલ છે એ પણ મેં ઘણી વખત સોલ્વ કરાયેલું છે. તો તમે જો વિડીયોમાં જોવું હોય તો યુનિટ નંબર 2 ની અંદર તમે પાર્ટ નંબર 3 જે હશે ને એ તમે જોશો ને તો તમને બેઠા બેઠા આ જ એક્ઝામ્પલ જે છે એ મળશે ત્યાં. ઓકે, બટ આપણે અહીંયા પણ સોલ્વ કરી લઈએ. તો આના માટે મેં તમને જેવી રીતના કીધું હતું કે એક રૂલ હોય છે એ તમને યાદ રાખવાનું હોય છે. ઓકે, તો એમાં શું હોય છે કે આમ લાઈનો હોય છે એક્સ એક્સિસ અને વાય એક્સિસ ઉપર, અને અહીંયા જે છે એ π/2 હોય છે. ઓકે, અહીંયા પાઈ અને અહીંયા શું હોય છે 0 અને અહીંયા 3 π/2. ઓકે, સો આ રીતના ગ્રાફ હોય છે. તમને ગ્રાફ નથી એટલે કે આ ટાઈપનો એક રૂલ હોય છે, એ તમને યાદ રાખવું પડે છે. તો અહીંયા સાઇન કોસેક આવે છે, અહીંયા ઓલ આવે છે, તો ઓલ એસ ટીસી એને આપણે કહીએ છીએ ઓલ એસ. ઓકે, ઓલ એસ ટી. તો ઓલ એટલે કે અહીંયા બધા આવી જશે, સાઇન કોસ ટેન કોટ સેક કોસેક આ બધા અહીંયા આવી જશે. અહીંયા એસમાં શું આવશે, સાઇન આવશે અને કોસેક આવશે. ટીમાં ટેન અને કોટ આવશે અને સીમાં કોસ અને સેક આવશે. ઓકે, તો આટલું તમને ખબર છે. અહીંયા તમે જોશો આપેલું છે સાઇન π/2. તો આપણે પહેલા અહીંયા જે એક્ઝામ્પલ આપણને આપ્યું છે એ લખી લઈએ. તો આપણને પ્રૂવ કરવાનું છે -3 એટલે આપણે અહીંયા LHS લખ્યું. ઓકે, LHS. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં શું આપેલું છે આપણને સાઇન π/2 પ્લસ થીટા. નીચે શું આપ્યું છે કોસ પાઈ માઇનસ થીટા પ્લસ કોટ 3π/2 માઇનસ થીટા, અને નીચે શું આપ્યું છે tan પાઈ માઇનસ થીટા, વચ્ચે પ્લસ અહીંયા શું આપ્યું છે કોસેક π/2 માઇનસ થીટા અપોન સેક પાઈ પ્લસ થીટા. ઓકે, તો આ તમારું LHS આપ્યું છે. ઓકે, તો એને આપણે સોલ્વ કરીએ. તો જેવી રીતના મેં તમને જે વિડીયોઝ બનેલા છે સિરીઝની અંદર એની અંદર આપણે ડિસ્કસ ઓલરેડી કરી ચૂક્યા છે. તો એની અંદર શું હતું કે π/2 આપેલું હોય તો ફંક્શન ચેન્જ થશે. તો સાઇનનું શું થાય છે વિદ્યાર્થી મિત્રો, કોસ થાય છે. ઓકે, જેવી રીતના મેં તમને બતાવ્યું છે કે સાઇનનો કોસ થાય છે, ટેનનું કોટ થાય છે, સેકનું કોસેક થાય છે. તો અહીંયા π/2 છે તો સાઇનનું શું થઈ જશે, કોસ થઈ જશે. તો સાઇન કોસ પછી શું થઈ જશે, થીટા થઈ જશે, કોસ થીટા. ક્લિયર? હવે શું જોવાનું કે જે સાઇન π/2 છે એ પ્લસ થીટા છે કે માઇનસ થીટા છે. જો અહીંયા પ્લસ થીટા હોય તો ક્લોકવાઇઝમાં જશે અને જો માઇનસ હોય તો એન્ટી ક્લોકવાઇઝમાં જશે. ઓકે, તો ક્લોકવાઇઝમાં છે એટલે પ્લસ છે એટલે ક્લોકવાઇઝમાં જઈએ તો અહીંયા સેક છે. ઓકે, સેક છે એટલે અહીંયા શું આવશે, જે સાઇન જે છે એ પ્લસની આવશે. ઓકે, એવી રીતના જે છે નીચે અહીંયા જુઓ તો π/2 છે નહીં, π/2 નથી એટલે ફંક્શન ઇઝ નોટ છે. ઓકે, વચ્ચે શું છે માઇનસ છે, તો પાઈ ક્યાં છે, આ રહ્યું. વચ્ચે શું છે માઇનસ છે એટલે ઉપર જશે, તો અહીંયા શું આવશે માઇનસ. ઓકે, તો માઇનસ એટલે ઉપર જશે એટલે કે શું થઈ જશે, અહીંયા સાઇન અને કોસેક છે બધા માઇનસ હોય છે. તો અહીંયા કોસ છે, કોસેક. ઓકે, સાઇન અને કોસેક છે બધા માઇનસ થાય છે એટલે અહીંયા કોસેક છે, સોરી કોસ છે એટલે માઇનસ આવશે. ઓકે, વચ્ચે પ્લસ. ક્લિયર? હવે અહીંયા શું છે કોટ 3π/2. ઓકે, તો કોટ 3π/2 છે, π/2 આવે એટલે ફંક્શન છે કોટનું શું થઈ જશે, tan થઈ જશે, tan થીટા. વચ્ચે શું છે માઇનસ, તો 3π/2 માઇનસ છે, માઇનસ એટલે અહીંયા આવશે થર્ડ ક્વોડ્રન્ટમાં t એટલે અહીંયા શું થાય છે કે tan અને કોટ સિવાય બધા માઇનસ થાય છે અને અહીંયા શું છે tan છે એટલે પ્લસ રહેશે.
બરાબર. નીચે શું છે ટેન પાઈ માઇનસ થીટા, તો ટેનનું ટેન જ રહેશે, ફંક્શન ઇઝ નોટ ચેન્જ. પાઈ માઇનસ થીટા, પાઈ એટલે અહીંયા છે પાઈ માઇનસ છે એટલે એન્ટી ક્લોકવાઇઝમાં અહીંયા સાઇન અને કોસ બધા માઇનસ હોય છે એટલે અહીંયા માઇનસનો ટેન થીટા આવશે. પ્લસ કોસેક પાઈ બાય ટુ આવે એટલે ફંક્શન ચેન્જ, તો કોસનું શું કોસેકનું શું થઈ જશે સેક થઈ જશે. ઓકે, નીચે જોતા તમને ખબર પડી જવું જોઈએ કે ઉપર પાઈ બાય ટુ છે એટલે કોસેકનું સેક જ થાય, નીચે આપેલું જ હોય છે, તો ઉપર શું થઈ જશે થીટા. ઓકે, સેક થીટા. પાઈ બાય ટુ માઇનસ થીટા છે, પાઈ બાય ટુ માઇનસ એટલે ઓલ અહીંયા પ્લસ હોય છે એટલે કોસેક સેક થીટા જે છે એ પ્લસ. ક્લિયર. હવે નીચે શું છે સેક પાઈ પ્લસ થીટા એટલે ફંક્શન ઇઝ નોટ ચેન્જ એટલે કે સેકનું સેક જ રહેશે. પાઈ પ્લસ થીટા છે, પાઈ પ્લસ એટલે થર્ડ ક્વોડ્રન્ટ મીન્સ ટી, તો ટી ટેન અને કોટ સિવાય બધા જે છે માઇનસ હોય, અહીંયા સેક છે એટલે માઇનસનું આવશે. ક્લિયર. સો હવે આપણે અહીંયા સોલ્વ કરીએ તો આ તો કેન્સલ થઈ જશે બધા એકબીજાથી. ઓકે, બટ અહીંયા શું વધશે સિમ્પલી માઇનસનું 1 રહેશે. ઓકે, બંને જ્યારે કેન્સલ આઉટ થાય છે તો એક તો રહે જ છે. ઓકે, વચ્ચે પ્લસ, પછી અહીંયા બી શું બચ્યું માઇનસનું 1, વચ્ચે પ્લસ, અહીંયા બી શું બચ્યું માઇનસનું 1, તો અહીંયા શું થઈ જશે -1 પછી પ્લસ -1 માઇનસ. ઓકે, તો કેટલા આવશે અહીંયા, તો પ્લસ માઇનસ પ્લસ, તો 2 -2 અને -2 અને -1 કેટલું થઈ જશે -3. ઓકે, તો ધીસ આર ધ રાઇટ હેન્ડ સાઇડ. ઓકે, તો આ જે છે એ પ્રૂફ થઈ ગયું તમારું. ઓકે, તો આ રીતે જે છે પ્રૂફ કરવાનું હતું. -3 જ આપણે પ્રૂફ કરવાનું હતું અને -3 જે છે આપણો આન્સર આવી ગયું છે. ઓકે, તો અહીંયા આપણે લખી દઈશું RHS. તો આ રીતે તમને એક્ઝામમાં કરવાનું રહેશે. ઓકે, ક્વેશ્ચન નંબર 2 જોઈએ. ઓકે, આપણે તો ગાઈસ ક્વેશ્ચન નંબર 2 જોઈ શકો છો. આમાં બી તમને શું કરવાનું છે પ્રૂવ કરવાનું છે. આ બી ટ્રિગ્નોમેટ્રીનો એક્ઝામ્પલ છે, તો આ ઇન્વર્સ વાળું છે. તો જોઈ લઈએ આ કઈ રીતે થશે. આ બી બહુ ઇઝી છે, તમે લોકો કરી શકો છો. ઓકે, સો જુઓ અહીંયા શું થશે, પ્રૂવ કરવાનું છે π/4. ઓકે, તો ગાઈસ જુઓ અહીંયા આપણે લખીએ સોલ્યુશન. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણને શું આપ્યું છે, ઓકે, tan ઇન્વર્સ 1/2 પ્લસ tan ઇન્વર્સ 1/3. ઓકે, તો આ તમને આપ્યું છે. ઓકે, અને પ્રૂવ કરવાનું છે π/4. તો ગાઈઝ આના માટે એક જે છે એ ફોર્મ્યુલા હોય છે, તમને ખબર હોય તો હું અહીંયા લખી દઉં છું. તો એના ફોર્મ્યુલા શું હોય છે કે ધારો કે તમને કોઈ પણ જેમ કે અહીંયા લખી દઉં છું tan ઇન્વર્સ x આપ્યું હોય, tan ઇન્વર્સ x એટલે કોઈ પણ અહીંયા વેલ્યુ થઈ શકે છે, જેમ કે અહીંયા 1/2 છે એવી રીતના tan ઇન્વર્સ x આપ્યું હોય પ્લસ tan ઇન્વર્સ y આપ્યું હોય, tan ઇન્વર્સ y. જ્યારે તમને આવું આપ્યું હોય તો ત્યારે તમને શું યુઝ કરવાનું કે tan ઇન્વર્સ જે છે એ કોમન લઈ લેવાનું. tan ઇન્વર્સ બંનેમાંથી કોમન આવી જશે અને શું થશે x અને y નો એડિશન એટલે x + y ઉપર, અને નીચે શું કરવાનું 1 - x * y. ઉપર એડિશન નીચે મલ્ટિપ્લિકેશન, બટ -1 આગળ લખી દેવાનું એટલે 1 - લખી દેવાનું. બરાબર, 1 - x * y. ઓકે, સો આ જે છે એ ફોર્મ્યુલા છે, એ તમને ખબર હોવું જોઈએ, તો જ તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. તો બટ આ જ એક્ઝામ્પલમાં આ જે ફોર્મ્યુલા છે એને અહીંયા અપ્લાય કરી દઈએ તો આપણો આન્સર આવી જશે. જેમ કે જો અહીંયા જે છે tan ઇન્વર્સ x અને y શું આપ્યો છે 1/2 1/3. તો આપણે સિમ્પલી જેવી રીતના મેં તમને કીધું કે tan ઇન્વર્સ એકવાર આપણે લખી લઈશું અને અહીંયા ઉપર શું થઈ જશે કે x + y એટલે x શું છે 1/2 અને y શું છે 1/3. નીચે શું આવશે 1 - x * y એટલે x * y. ઓકે, ક્લિયર થયું આટલું. ઓકે, હવે સોલ્વ કરીએ તો ઉપર શું કરીશું આપણે એલસીએમ લઈ લઈશું. તો ઉપર એલસીએમ શું આવશે 3 * 2 = 6, 3 નો ઉપર મલ્ટીપ્લિકેશન 3 + 2. ઓકે, તો ઉપર આ થઈ ગયું અને નીચે શું થશે 1 - સિમ્પલી મલ્ટીપ્લિકેશન કરી દઈશું તો 1 * 1 = 1, 3 * 2 = 6. ઓકે, તો 6 નીચે આવી જશે. ક્લિયર. તો હવે એને સિમ્પ્લિફાય કરીશું એટલે આપણું આન્સર આવશે. તો હું થોડું અહીંયા કરી દઉં આમ. ઓકે, ક્લિયર. તો હવે આપણે એને સોલ્વ કરીએ તો tan ઇન્વર્સ ઉપર શું વધશે ગાઈઝ, તો 3 અને 2 કેટલું થશે 5/6 અને નીચે શું થશે, તો નીચે આપણે એલસીએમ લઈ લઈશું એટલે 6 ઉપર મલ્ટીપ્લિકેશન 6 - 1/6. ઓકે, ક્લિયર થયું આટલું. પછી tan ઇન્વર્સ. ઓકે, તો હવે અહીંયા શું વધશે 5/6 અને નીચે શું બચ્યું 5/6 માંથી 1 જશે એટલે કેટલું બચ્યું 5 અને નીચે 6 છે. ઓકે, તો હવે તમે જુઓ અહીંયા તો ઉપર અને નીચે બંને શું છે સેમ છે. ક્લિયર. સેમ હોય તો શું થશે વચ્ચે શું છે સેમ છે. જો 5/6 તો શું થશે કેન્સલ થઈ જશે. તો અહીંયા સિમ્પલી તમારું શું આવશે tan ઇન્વર્સ 1. ઓકે, બધું તમારું tan ઇન્વર્સ 1. ઓકે, સો tan ઇન્વર્સ 1 શું હોય છે તો અહીંયા હું લખી દઉં છું tan ઇન્વર્સ 1. ઓકે, tan ઇન્વર્સ 1 એટલે 10⁻⁻1 હોય છે એને ઇન્વર્સ કહીએ છીએ આપણે. તો tan ઇન્વર્સ 1 ની વેલ્યુ શું હોય છે 45 ડિગ્રી. ઓકે, અને 45 ડિગ્રીને તમે રેડિયનમાં કન્વર્ટ કરો એટલે શું થશે 5/4. ઓકે, સો ગાઈઝ આ જે છે તમારું શું છે આન્સર છે. આન્સર એટલે શું છે રાઇટ હેન્ડ સાઈડ છે. પ્રૂવ કરવાનું હતું ને એટલે એમાં આન્સર ના હોય, એમાં તમને RHS લખવું પડે. ઓકે, π/4 પ્રૂવ કરવાનું હતું ને એ આવી ગયું છે. હવે થર્ડ એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, તો ગાઈઝ ક્વેશ્ચન નંબર 3 આપણે સોલ્વ કરીએ. ઓકે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. આ તો બહુ ઇઝી છે, આ બી મેં તમને સોલ્વ કરાવ્યું છે. આ તમે જે છે એ યુનિટ નંબર 4 ની અંદર કોર્ડિનેટ જીઓમેટ્રી છે એની અંદર પાર્ટ નંબર 7 તમે જોશો સિરીઝની અંદર આપણે તો તમને આ જ એક્ઝામ્પલ મળી જશે અને આના રિલેટેડ ઘણા બધા એક્ઝામ્પલ મળી જશે જેથી તમે લોકો એને સોલ્વ કરી શકો છો. ઓકે, સો આમાં શું આપ્યું છે કે ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ
લાઇન પાસિંગ થ્રુ ધ પોઈન્ટ, બે પોઈન્ટથી પાસ થાય છે, એક આ પોઈન્ટ છે એક અને આ બીજો પોઈન્ટ છે. એન્ડ આલ્સો ફાઇન્ડ ધ સ્લોપ ઓફ ધ લાઇન, એટલે સ્લોપ ફાઇન્ડ આઉટ કરવાનું છે અને લાઇન ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. બે વસ્તુ તમને ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો સૌથી પહેલાં જે છે તમે અહીંયા ગુજરાતીમાં પણ જોઈ શકો છો કે જે બે પોઈન્ટ્સ આપેલા છે એમાંથી પસાર થતી રેખાને સમીકરણ મેળવો અને તેના ઢાળ પણ શોધો. ઓકે, તો સમીકરણ અને ઢાળ એટલે કે ઇક્વેશન અને સ્લોપ ઓફ ધ લાઇન તમને ફાઇન્ડ આઉટ કરવાનું છે. સોલ્યુશન લખીએ, બહુ ઇઝી છે, ફટાફટથી કરી દઈએ સોલ્યુશન. તો બે પોઈન્ટ આપેલું છે એટલે P1 આપણે આપી દઈશું. તો P1 શું છે 1 અને 6, 1,6 અને P2 શું છે પોઈન્ટ નંબર 2 શું છે -2 અને 5. ક્લિયર? તો અહીંયા આપણું આ શું બની જશે x1 અને આ શું બની જશે y1, આ શું બની જશે x2 અને આ શું બની જશે y2. ક્લિયર? હવે આપણે શું કરીશું? સ્લોપ ઓફ લાઇન, સ્લોપ ઓફ લાઇનના જે છે એ તમને અહીંયા ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. તો સ્લોપ ઓફ લાઇન એટલે એમ આપણે કહીએ છીએ સ્લોપને. ઓકે, સો સિમ્બોલ છે. તો એના માટે શું થાય છે ફોર્મ્યુલા? તો y2 - y1 અપોન x2 - x1, 2 - x1. તો આ ફોર્મ્યુલામાં આપણે સિમ્પલી વેલ્યુ પુટઅપ કરીએ. તો y2 શું છે 5 છે, y2 5 y1 શું છે 6, 5 - 6 અપોન x2 -2, x1 1 -1. ક્લિયર? તો કેટલું આવ્યું? 5 માંથી 6 જશે એટલે કેટલું બચશે 1. ઓકે, બટસાનું 1 માઇનસનું 1 અને નીચે શું થશે માઇનસ પ્લસ એટલે 3 અને 1 કેટલું થશે 3, 2 અને 1 કેટલું થશે 3 અને માઇનસ એટલે 2 ની આગળ શું છે માઇનસ એટલે માઇનસ આવશે. તો માઇનસની માઇનસ કેન્સલ આઉટ થઈ જશે. તો સિમ્પલી એમ એટલે સ્લોપની વેલ્યુ શું મળશે આપણને? m = 1/3. ઓકે, તો આપણને સ્લોપ મળી ગયું. ક્લિયર? તો આ રીતે સ્લોપ ફાઇન્ડ આઉટ કરવાનું હતું. હવે જે છે આપણને બે વસ્તુ ફાઇન્ડ આઉટ, સ્લોપ ફાઇન્ડ આઉટ કરવાનું છે અને ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો જે ઇક્વેશન એટલે સમીકરણ આપણે ગુજરાતીમાં કહીએ તો સમીકરણ કહેવાય છે. તો સમીકરણ હવે ફાઇન્ડ આઉટ કરીએ તો એના માટે આપણે સ્લોપ પોઈન્ટ ઇક્વેશનના ફોર્મ્યુલાનો યુઝ કરીશું. તો એ પણ તમને ખબર હશે. તમને ના ખબર હોય તો પેલા જે મેં વિડીયોની તમને લિંક એટલે વિડીયો કીધું છે કે યુનિટ નંબર 4 ની અંદર પાર્ટ નંબર 7 જોઈ લેજો. તો એ જોઈ લેજો એટલે તમને આવી જશે. તો આપણે લખીએ યુઝિંગ સ્લોપ પોઈન્ટ ઇક્વેશન. ઓકે, તો સ્લોપ પોઈન્ટ ઇક્વેશન શું થાય છે? y - y1 = m into x - x1. ઓકે, સો આ શું છે? સ્લોપ પોઈન્ટ ઇક્વેશન છે અને ઘણી વખત તમને જે છે એ આ ફોર્મ્યુલાને યાદ કરવાનું કીધું હતું અને આઈ હોપ તમને ક્લિયર હશે. ઓકે, તો y તો આપણને ખબર નથી કેમ કે જુઓ અહીંયા તમને હું બતાવી દઉં. જેમ કે x1 y1 છે, x2 y2 છે, ઓનલી ફોર x અને y નથી. તો y આપણે એમને રહેવા દઈશું. y1 શું છે? y1 6 છે એટલે આપણે અહીંયા 6 લખી દઈશું. તો y1 is 6 = m એટલે સ્લોપ કેટલું આવ્યું આપણું 1/3 x1 x - x1. x1 શું છે? x તો આપણને ખબર નથી, x1 1 છે તો આપણે અહીંયા લખી દઉં 1. ક્લિયર? ધેરફોર હવે શું થશે? શું કરીશું આપણે કે અહીંયા જે 3 છે એને આપણે આ બાજુ મલ્ટિપ્લિકેશનમાં ઇક્વલના આ બાજુ મલ્ટિપ્લિકેશનમાં કરી દઈશું. એટલે 3y - 6 = 1 અહીંયા એમને રહેશે x - 1. તો અંદર 3 નું મલ્ટિપ્લિકેશન કરીશું 3y - 6 કેટલું થશે 18. એટલે 18 = આનું મલ્ટિપ્લિકેશન કરીશું એટલે કોઈ ડિફરન્સ નહીં આવશે x માઇનસ. ક્લિયર? તો હવે અહીંયા શું થશે કે 18 ને આપણે શું કરી દઈશું પેલી બાજુ મોકલી દઈશું એટલે y = x - 1 + 18. ઓકે, તો 3y = કેટલું આવશે? તો અહીંયા એક માઇનસ થશે એટલે કેટલું હશે પ્લસનો 70. ક્લિયર? ઓકે, તો આગળ સોલ્વ કરીએ હવે. ઓકે, સો હવે આપણે શું કરીશું કે અહીંયા જે આપણું 3y છે એની બી પહેલી બાજુ મોકલી દઈશું એટલે અહીંયા 0x અહીંયા પ્લસનું છે એટલે અંદર આવશે એટલે માઇનસનો 3y + 17. એટલે તમારું ઇક્વેશન શું આવી ગયું? x - 3y + 17 = 0. તો આ તમારું શું આવી ગયું? ઇક્વેશન, જે કે ઇક્વેશન આપણને ફાઇન્ડ આઉટ કરવાનું હતું અને એ આવી ગયું. તો આ રીતે જે છે તમને કરવાનું હતું. ઓકે, એટલે તમે કરજો. ઓકે, પ્રેક્ટિસ કરજો તમે. ઓકે, તો હવે આપણે જે છે એ ક્વેશ્ચન નંબર 3 ના બી જોઈએ. ઓકે ગાઈસ, તો અહીંયા તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 3 ના બી ની અંદર જે છે તમને 4 માર્કનું ફર્સ્ટ ક્વેશ્ચન ગ્રાફનું રહેશે. તો જોઈ શકો છો આ જે ગ્રાફ છે એ પણ મેં તમને સોલ્વ કરાયેલું છે. એમાં ડિફરન્ટ ટાઈપ ઓફ ગ્રાફ આપણે 3 થી 4 વિડીયોની અંદર કમ્પ્લીટ કરેલું છે. તો યુનિટ નંબર 2 ની અંદર. ઓકે, તો યુનિટ નંબર 2 ની અંદર પાર્ટ નંબર તમે 5 થી જોજો. પાર્ટ નંબર 5 જોશો ને તો આ જ એક્ઝામ્પલ તમને 100% મળશે. ઓકે, તો જોઈએ આ ગ્રાફ કઈ રીતે ક્રિએટ થશે. તો ડ્રો ધ ગ્રાફ ઓફ y sin x અને આ રેન્જ આપી છે આપણને. તો y sin x છે તો આપણે અહીંયા લખી દઈએ y = sin x. sin x નું ગ્રાફ આપણને ડ્રો કરવાનું છે અને રેન્જ શું આપી છે આપણને 0 to less than equal to x and less than equal to. ઓકે, સો પાઈ નો મતલબ શું થાય છે 180. ઓકે, પાઈ નો મતલબ શું થાય છે ડિગ્રીમાં આપણે કન્વર્ટ કરીએ એટલે 180 થાય છે. તો એના માટે મેં તમને જેવી રીતના કીધું હતું કે આપણને શું કરવું પડશે? ગેપ લેવું પડશે. જેમ કે કોઈ પણ એક રેન્જનું ગેપ લેવું પડશે. એટલે તમને હું અહીંયા ડ્રો કરીને બતાવું એટલે તમને ક્લિયર થશે. જેમ કે અહીંયા તમે જુઓ. ઓકે, સો અહીંયા હું ડ્રો કરું છું.
ઓકે, તો આ એક લાઈન મેં ડ્રો કરી, એની અંદર એક લાઈન આપણે ડ્રો કરી દઈએ. ઓકે, અહીંયાથી આમ લાઈન. તો અહીંયા આપણું એક્સ એન્ડ વાય આવી જશે. એક્સ, ઓકે, સો અહીંયા જ રહેવા દઈએ. લાઈન એક્સ એન્ડ વાય આવી જશે અહીંયા. પછી અહીંયા તો હું ક્રિએટ કરીને તમને બતાવું. ઓકે, ઓકે, સો ગાઈઝ તમે જોઈ શકો છો કે આ રીતના આપણે ટેબલ ક્રિએટ કરવાનું હતું. તો આ ટેબલમાં શું છે કે જેમ કે એક્સ છે અને વાય છે, તો અહીંયા આપણે જેમ કે સાઇન એક્સ છે અને વાય છે, તો એક્સમાં જે છે આપણે ડિગ્રીઝ પુટઅપ કરીશું. જેમ કે આપણને ડિગ્રીની રેન્જ કઈ છે કે 180 સુધી જવાનું છે. ક્યાંથી જવાનું છે? 0 થી લઈને 180 સુધી જવાનું છે. આ આપણું શું છે? રેન્જ છે, એક્સની રેન્જ છે. ઓકે, તો આ એક્સ છે એની રેન્જ છે. ક્લિયર? તો જુઓ, તો આપણે શું કર્યું છે કે 30-30નો અંતરાલ લીધું છે કે જેમ કે અહીંયા 0 છે, 0 પછી 30, 30 પછી 60, 90, 120, 150, 180. ઓકે, એટલે 180 સુધી આપણને જવાનું છે. હવે તમે શું કરજો કે આ જે 0 છે ને, હવે સાઇન 0 એટલે અહીંયા જે એક્સની જગ્યા છે એ તમે અહીંયા 0 પુટઅપ કરો. એટલે સાઇન 0ની વેલ્યુ શું થાય છે? જો તમને ખબર હોય કે સાઇન 0ની વેલ્યુ 0 થાય છે. ઓકે, સાઇનમાં ફર્સ્ટ જ 0 જે છે એ 0 થાય છે. પછી આપણે અહીંયા 0 ને હવે અહીંયાથી રફ કરીને અહીંયા 30 લખીએ, તો સાઇન 30ની વેલ્યુ કેટલી થાય છે? તો સાઇન 30ની વેલ્યુ 1/2 એટલે 0.5 થાય. ઓકે, આપણે પોઈન્ટ મેં લખીએ છીએ જેવી રીતના મેં તમને બતાવ્યું છે એવી. ઓકે, એમાં વધારે ઇઝી પડે છે. પછી સાઇન 60, તો એવી રીતના 60ની વેલ્યુ લખો તો 60ની વેલ્યુ શું થાય છે? 0.8666. ઓકે, પછી 90, તો 90ની 1 થાય છે. પછી એને જ આપણે રિવર્સ કરી દઈએ એટલે આપણે 120ની મળી જશે. તો 120ની કેટલી થશે? 0.866, 0.866. પછી 150ની શું થશે? 0.5 અને 180ની એટલે 0 થશે. ક્લિયર? ક્લિયર થઈ ગયો એટલું? હવે આપણે એના ઉપરથી ગ્રાફ ક્રિએટ કરી દઈશું. તો ગ્રાફ ક્રિએટ કરવા માટે હું અહીંયા તમને તો ગ્રાફ પેપર તમારે જે સાયબ્રિમેન્ટી હશે એની પાછળ આપેલું હશે. આપણે અહીંયા જે છે તમને સોલ્વ કરીને બતાવી દઉં જેથી તમને આઈડિયા આવી જશે. અને જે આપણે નોટ્સ આપ્યા છે એની અંદર પણ મેં તમને આખું જે છે એ ગ્રાફ સાથે બતાવેલું છે. તો એમાં પણ તમે જઈને એકવાર ગ્રાફ જોઈ લેજો. ઓકે, ચલો અહીંયા આપણે ક્રિએટ કરી દઈએ. ઓકે, તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો ગ્રાફમાં આપણને શું કરવાનું છે? પહેલા એક વાય એક્સિસ અને એક એક્સિસ ડ્રો કરી લઈશું. અને અહીંયા તમે જો ટેબલની અંદર ક્યાંય પણ તમને માઇનસ નથી દેખાડતો, એટલે તમને આ જે ક્વોડ્રન્ટ છે ફર્સ્ટ ક્વોડ્રન્ટ એ તમને યુઝ કરવાનું છે. માઇનસ હોય તો આપણે થર્ડ અને ફોર્થ ક્વોડ્રન્ટ પર યુઝ કરીએ છીએ. ઓકે, તો અહીંયા આપણે શું કરીશું કે તમે જુઓ તો અહીંયા આપણે 30-30નો જે છે એ લીધું છે. તો અહીંયા સૌથી પહેલાં અહીંયા 0 રહેશે, 0 પછી અહીંયા શું રહેશે? 30. એટલે તમે જે છે 2 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી તમે એવી રીતના રેન્જ લઈ લેજો જેવી રીતના મેં તમને બતાવેલું છે એની અંદર. ઓકે, તો 30 આવશે, 0, 30 પછી શું આવશે? 60, 60 પછી 90, 90 પછી 120, 120 પછી 150, 150 પછી 180. એટલે આ રીતના તમે જે છે એ પહેલાં નીચે જે છે એક્સ એક્સિસ ઉપર ડિગ્રીઝ ફોર્મ જે છે એ કરી દેજો. પછી અહીંયા વાય એક્સિસ ઉપર તમે શું કરજો કે અહીંયા જે છે 2 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ શું લઈ લેજો? 0.5. ઓકે, મેનલી 0.5, 8.66 અને 1 એટલું જ તમારું રેન્જ થાય છે. ઓકે, તો 0 જો આપણે 0.5 લીધું અને 0.5 એડ કરીએ એટલે 1 થઈ જશે. એટલે 2 સેન્ટીમીટર એટલે બે લાઈન અહીંયા મેં લીધી છે, તો 2 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લઈશું. ક્લિયર? જેમ કે તમે અહીંયા જુઓ તો 0 છે, 0.5 છે, 0.866 છે અને 1 છે. એટલે એટલી જ રેન્જમાં આપણે ગ્રાફ થઈ જશે. ઓકે, અને 0.866 છે એટલે 0.5 અને 1ની વચ્ચે અહીંયા જે છે 0.866 એટલે એસ્ટિમેટલી તમે જે છે લઈ શકો છો કોઈ પણ રેન્ડમલી. ઓકે, તો અહીંયા શું આવી જશે? 0.86 એટલે આ બંનેની વચ્ચે જ આવશે ને. ઓકે, તો આપણે અહીંયા લઈ લીધું છે. હવે અહીંયા જે આપણે શું કરીશું? ગ્રાફ જે લાઈન છે એ ડ્રો કરી દઈશું. જેમ કે અહીંયા એક લાઈન આવશે 1 પાસે. ઓકે, પછી બીજી લાઈન અહીંયા આવશે એક. ઓકે, પછી એક ત્રીજી લાઈન લઈએ, થર્ડ લાઈન અહીંયા આવશે. ઓકે, એવી જ રીતે અહીંયા પર લાઈન ક્રિએટ કરી દઈએ. ઓકે, તો આવી રીતના જે છે લાઈન તમારા ગ્રાફ પેપરની અંદર ઓલરેડી આપ્યું જ હશે. ઓકે, હવે આ જે ટેબલ છે એના ઉપરથી જોઈને અહીંયા તમને જે છે એ પુટઅપ કરવાનું રહેશે. જેમ કે અહીંયા આપણે કરી દઈએ. ઓકે, સો અહીંયા શું થશે? 0 તો 0 છે એટલે એક અહીંયા આવશે વિન્ડો. 30 ઉપર શું છે? 0.5 છે એટલે 30 ડિગ્રી ઉપર 0.5ની પાસે એક લઈ લઈશું. 60 ઉપર શું છે? 0.866 એટલે અહીંયા આવશે. 19 ઉપર શું છે? 1 છે એટલે અહીંયા આવશે. પછી 120 ઉપર શું છે? 0.86 એટલે પાછો અહીંયા આવશે. 150 ઉપર શું છે? 0.5 છે એટલે અહીંયા આવશે. અને 180 ઉપર 0 છે એટલે પાછો આ જ લાઈન ઉપર આવી જશે. પછી શું કરવાનું? તમને આ જે લાઈન છે એને તમને એકબીજા પોઈન્ટ જે છે એ એકબીજા પોઈન્ટથી સ્કેલથી આરામથી જે છે તમને શું કરી દેવાનું? ટચ કરી દેવાનું. ઓકે, તો આ જે છે આપણું ગ્રાફ રેડી થઈ ગયું. બટ આ તમને ગ્રાફ પેપર ઉપર કરવાનું રહેશે એટલે તમે કરી શકો છો. અને સાથે સાથે જુઓ અહીંયા તમને આ 4 માર્કનું એક્ઝામ્પલ છે એટલે અહીંયા તમને શું મળશે? 2 માર્ક આના મળશે. એટલે ઓકે, આપણે અહીંયા લખી દઈએ. 1 માર્ક આ તમને ટેબલનું મળશે, 2 માર્ક તમને અહીંયા ગ્રાફ ડ્રો કરવાનું મળશે અને 1 માર્ક તમને લખવાનું મળશે. તો શું લખવાનું? જેમ કે તમે ગ્રાફ ઉપર જે ડ્રો કર્યા છે એ તમને લખવાનું રહેશે. એટલે એક્સ એક્સિસ ઉપર તમે કેટલા લીધા છે એ લખવાનું રહેશે. જેમ કે એક્સ એક્સિસ ઉપર આપણે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી લીધા અને વાય એક્સિસ ઉપર શું કર્યા હતા? તો વાય એક્સિસ આમ લખવું પડશે તમને. જો આ તમે નહીં લખો તો તમને 1 માર્ક કેન્સલ થઈ જશે. ઓકે, તો અહીંયા 2 સેન્ટીમીટર જેમ કે આપણે અહીંયા લીધું છે તમે 1 સેન્ટીમીટર એટલે 2 બોક્સ હોય છે એના વચ્ચે તમે એક બોક્સ 1 સેન્ટીમીટરના હોય છે તો એ પ્રમાણે તમે કરી શકો છો. તો આપણે શું કર્યું છે? 2 સેન્ટીમીટર બરાબર 0.5 યુનિટ્સ લીધા છે. ક્લિયર?
તો આ જે છે તમને 1 માર્ક આનું મળશે, 2 માર્ક આનું અને 1 માર્ક ટેબલનું, એટલે ટોટલ 4 માર્કનું એક્ઝામ્પલ. ઓકે, સો વધારે ગ્રાફ તમને શીખવું હોય તો તમે યુનિટ નંબર 2 ની અંદર પાર્ટ નંબર 5 ના જે વિડીયોઝ છે એ તમે જઈને જોઈ લેજો. ઓકે, ક્વેશ્ચન નંબર 2 જોઈએ. ઓકે ઓકે ગાઈસ, તો સેકન્ડ એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ થશે તો જોઈ લો. તો આપણે અહીંયા સોલ્યુશન લખીએ તો જુઓ અહીંયા શું આપ્યું છે, sin થીટા પ્લસ sin 2 થીટા પ્લસ 3 4 થીટા 5 થીટા. તો આવી રીતના આપ્યું છે. તો તમને આઈ હોપ ખબર હશે કે જેવી રીતના તમને કોઈ પણ જેમ કે બે સેમ ફંક્શન હોય, જેમ કે sin a પ્લસ cos a, સોરી cos a નહીં, સેમ ફંક્શન એટલે sin a અને sin b, એટલે બંને sin છે અને a અને પ્લસ b કરવાનું છે. તો એના માટે એક ફોર્મ્યુલા આવે છે. કયું ફોર્મ્યુલા? તો એ હોય છે 2 sin a પ્લસ b ડિવાઈડ બાય 2 ઇન્ટુ cos a પ્લસ b ડિવાઈડ બાય 2. ઓકે, સો ગાઈઝ આ જે છે એ ફોર્મ્યુલા આવે છે કે sin a પ્લસ b કરવાનું હોય તો આ ફોર્મ્યુલા તમે યુઝ કરો એટલે થશે, તમારું આન્સર આવી જશે. તો તમે અહીંયા જો તો sin પ્લસ એટલે sin છે, એટલે આ જ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરીશું. તો આપણે શું કરીશું, સૌથી પહેલાં પ્રૂવ કરવાનું છે એટલે LHS લખીએ. LHS લેફ્ટ હેન્ડ સાઈડમાં જે છે એ sin શું કરીશું આપણે, sin થીટા જે છે એને લઈ લઈશું પ્લસ sin 5 થીટાને એક બાજુ લઈ લઈશું. ઓડ નંબર જે છે એને આપણે એક સાઈડ લઈ લઈશું અને ઇવન નંબર જેમ કે sin 2 થીટા પ્લસ sin 4 થીટા એને એક બાજુ લઈ લઈશું. ક્લિયર? અને નીચે પણ એવી રીતના આપણે કરીશું. તો નીચે આપણે કરી દઈએ, અરે યાર, ઓકે, તો અહીંયા 4 થીટા છે એટલે ઇવન એક સાઈડ ઓડ એક સાઈડ. એવી રીતના અહીંયા cos થીટા પ્લસ cos 5 થીટા પ્લસ cos 2 થીટા પ્લસ cos 4 થીટા આ કર્યું. હવે આપણે શું કરીશું કે જે અહીંયા જે ફોર્મ્યુલા મેં તમને કીધું એવી રીતના અહીંયા આપણે અપ્લાય કરીશું. ઓકે, તો હું અહીંયા અપ્લાય કરું છું. જેમ કે સૌથી પહેલાં આ બંને માટે આપણે અપ્લાય કરીએ અહીંયા. તો શું થશે કે 2 sin થીટા, સોરી 2 sin અંદર શું આવશે થીટા પ્લસ 5 થીટા, એટલે આ શું થઈ ગયું, એ થઈ ગયું, આ શું થઈ ગયું, બી થઈ ગયું. ઓકે, સાઇન તો આપણે લઈ જ લીધું છે. અહીંયા એ અને બી ની વાત થાય છે. ઓકે, એ અને બી ની વાત થાય છે. તો અહીંયા એ અને બી શું છે, થીટા અને 5 થીટા. તો એ અને બી ડિવાઈડ બાય 2 ઇન્ટુ કોસ એ એન્ડ બી ડિવાઈડ બાય 2 એટલે થીટા પ્લસ 5 થીટા ડિવાઈડ બાય 2. એવી જ રીતે હવે શું કરીશું, પ્લસ વચ્ચે શું આવશે, પ્લસ આવશે. ક્લિયર? તો વચ્ચે પ્લસ. એવી જ રીતે આના માટે આ બંને માટે પણ કરી દઈશું. તો 2 sin 2 થીટા પ્લસ 4 થીટા ડિવાઈડ બાય 2, 4 થીટા ડિવાઈડ બાય 2 ઇન્ટુ કોસ 2 થીટા પ્લસ 4 થીટા ડિવાઈડ બાય 2. ક્લિયર? અને આ બધાના ડિનોમિનેટરની અંદર હવે એવી રીતના કોસના કરી દઈશું. તો 2 cos 5 અને સોરી થીટા અને 5 થીટા, તો એવી રીતે કરી દઈશું. તો થીટા અને 5 થીટા ડિવાઈડ બાય 2 ઇન્ટુ, તો આ જે કોસ છે, તો કોસ માટે શું થાય છે, કોસ માટે અહીંયા જે છે, ઓકે, સો કોસ માટે તો કોસ જ રહેશે. તો કોસ તો અહીંયા થઈ જ ગયું છે અને અહીંયા પણ કોસ જ આવશે. 2 ટાઈમ કોસ આપે, જ્યારે કોસ આપ્યું તો આવી રીતના આવે. એટલે લાસ્ટમાં તો કોસ તો આવે જ છે. જેમ કે અહીંયા સાઇન હોય તો બી કોસ આવે અને કોસ હોય તો બી લાસ્ટમાં કોસ, એટલે 2 વાર કોસ આવી જાય છે. ઓકે, ડિવાઈડ બાય 2. ઓકે, પ્લસ એવી રીતના આ બંને માટે, આ બંને જે કોસ વાળું છે એ બંને માટે પણ કરી દઈશું. એટલે અહીંયા શું થઈ જશે, 2 cos 2 થીટા પ્લસ 4 થીટા બાય 2 ઇન્ટુ cos 2 થીટા પ્લસ 4 થીટા બાય 2. ઓકે ઓકે ગાઈસ, તો જો જ્યારે તમે આને સોલ્વ કરશો તો શું આવશે કે જુઓ, અહીંયા જે આટલું ટર્મ જે છે એ આટલા ટર્મને તમે જ્યારે સોલ્વ કરો તો શું થઈ જશે, 2 sin 3 થીટા ઇન્ટુ cos 2 થીટા, બરાબર? વચ્ચે પ્લસ, તો અહીંયા બી પ્લસ. અને આ જે ટર્મ છે, આ બંને ટર્મ, એને તમે સોલ્વ કરશો તો શું આવશે, 2 sin, અને આને સોલ્વ કરશો એટલે કેટલું આવશે, 3 થીટા ડોટ cos થીટા. અને એવી જ રીતે નીચે પણ આ ટર્મને તમે સોલ્વ કરો તો આ આવશે અને આ ટર્મને તમે સોલ્વ કરો તો આ આવશે. નીચે આપણે અહીંયા પ્લસમાં લખેલા છે. હવે શું કરીશું કે આપણે અહીંયાથી કોમન લઈ લઈશું. જેમ કે કઈ રીતના, તો જુઓ, તો અહીંયા શું થશે કે જુઓ, અહીંયા 2 sin 3 થીટા છે, અહીંયા પણ 2 sin 3 થીટા છે. તો 2 sin 3 થીટા કોમન આવી જશે. તો અંદર શું વધશે ગાઈઝ, તો અહીંયા સેવ જુઓ, અહીંયા cos 2 થીટા અને cos થીટા. તો અહીંયા શું વધશે, સિમ્પલી cos 2 થીટા, cos 2 થીટા પ્લસ cos થીટા. ઓકે, અને નીચે પણ એવી રીતે અહીંયા જુઓ તો 2 cos, ઓકે, સો અહીંયા સાઇન હતું, અહીંયા નીચે શું છે, 2 cos 3 થીટા, 2 cos 3 થીટા. જો બંનેમાં કોમન છે તો એ કોમન આવી જશે. અને અંદર શું વધશે, તો cos 2 થીટા પ્લસ cos 2 થીટા પ્લસ cos થીટા. ઓકે, તો જુઓ હવે શું થશે કે અહીંયા જુઓ, તો તમને આઈ હોપ ક્લિયર હશે સ્ક્રીન ઉપર. ઓકે, તો જુઓ અહીંયા શું થશે કે આ ઉપર નીચે જુઓ સેમ છે એટલે કેન્સલ આઉટ થઈ જશે. તો હવે શું બચ્યું, 2 sin 3 થીટા, 2 cos 3 થીટા. તો હવે આપણે અહીંયા લખી દઈએ 2 sin 3 થીટા અપોન 2 cos 3 થીટા. તો 2 થી 2 કેન્સલ આઉટ થઈ જશે, સાઇન અપોન કોસ આવી જશે. તો sin થીટા sin 3 થીટા અપોન cos 3 થીટા. તો આઈ હોપ તમને ખબર હશે કે sin થીટા અપોન cos થીટા ઇઝ ઇક્વલ ટુ tan થીટા થાય છે. તો થીટાની તો વેલ્યુ અહીંયા 3 થીટા આપી છે એટલે આપણે અહીંયા tan
3 થીટા જે છે એ લખી શકીએ છે. તો આ જે આપણે શું આવી ગયું આ છે. તો આ રીતે આ એક્ઝામ્પલને સોલ્વ કરવાનું હતું. ઓકે, હવે આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, તો ગાઈસ ક્વેશ્ચન નંબર 3 ની અંદર બી ની અંદર ત્રીજું એક્ઝામ્પલ 4 માર્કનું આ એક્ઝામ્પલ હતું. બહુ ઇઝી છે, વેક્ટર યુનિટનો છે અને કરાવેલું છે. તો જો અહીંયા શું છે કે ધ કોન્સ્ટન્ટ ફોર્સ, એટલે 3 ફોર્સ અહીંયા લાગે છે, એક આ વાળું, એક આ અને એક આ. 3 ફોર્સ લાગે છે. એક તો પાર્ટિકલ, એક પાર્ટિકલ ઉપર અંડર ધ એક્શન ઓફ ધ ફોર્સ પાર્ટિકલ મૂવ ફ્રોમ વન પોઈન્ટ ટુ અનધર પોઈન્ટ, 2 પોઈન્ટ વચ્ચે મૂવ થાય છે. ધેન ફાઇન્ડ ધ ટોટલ વર્ક ડન બાય ધ ફોર્સ, એટલે ટોટલ વર્ક ડન આપણને ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો કરીએ આપણે ફટાફટથી, બહુ ઇઝી છે. તો જો બે આપણને જે છે અહીંયા લખી દઉં સોલ્યુશન. તો ફોર્સ કેટલી અપ્લાય થાય છે? 3. તો ફર્સ્ટ જે છે આપણે F1 લખી દઈએ. F1 ઇઝ ઇક્વલ ટુ શું છે? I માઇનસ જે માઇનસ કે. પછી F2 શું છે? F2 શું છે? I પ્લસ જે માઇનસ 3k. F3 ફોર્સ નંબર 3 કેટલું છે? 4I પ્લસ 5j માઇનસ 6k. તો એના જે છે એ વેક્ટર ફોર્મની અંદર આપણે સિમ્પલ ફોર્મની અંદર લખીએ તો IJK સિરીઝ હોય છે, એટલે I શું છે 1, J માઇનસ 1, K માઇનસ 1. પછી અહીંયા ભાઈ આવી રીતે, તો અહીંયા શું છે? I J K માઇનસ 3. પછી અહીંયા બી I4 J5 ને K માઇનસ 3. તો અહીંયા ફોર્સ આવી ગયો. તો ટોટલ ફોર્સ માટે શું હોય છે કે ટોટલ ફોર્સ ફાઇન્ડ આઉટ કરવું હોય તો F1 પ્લસ F2 પ્લસ F3. ઓકે, F2 F3. તો આપણે કરી દઈએ પ્લસ, તો 1 -1 અને -1 પ્લસ 1, 1 -3 પ્લસ 4, 5, -6. ઓકે, તો હવે આ વેક્ટર જેટલા બી છે એને આપણે પ્લસ કરી દઈશું. તો કેટલું આવશે? અહીંયા આપણે પ્લસ, તો 1 + 1 2 + 4 6, તો 6. પછી અહીંયા બી આપણે કરીએ તો -1 અને -1 +1 + -, એટલે 0 અને 0 + 5 એટલે 5. અને અહીંયા બી -1 -3 કેટલું થશે? -1 અને -3. તો -1 અને -3, મારી પાસે કેલ્ક્યુલેટર હશે તો તમે કેલ્ક્યુલેટરની અંદર પણ કરી લેજો. તો -6 માઇનસનું 10 જે છે અહીંયા આવશે. ઓકે, તો કેટલું આવ્યું? -1 અને -3 એટલે -, પ્લસ, તો 3 અને 4, તો -4, માઇનસ પ્લસ એટલે 4 અને 6 10, તો માઇનસનું. ક્લિયર? તો આ શું આવી ગયું? ફોર્સ આવી ગયું, ટોટલ ફોર્સ. હવે આપણને શું ફાઇન્ડ આઉટ કરવા છે? વર્ક ડન. ઓકે, તો વર્ક ડન એટલે W ફાઇન્ડ આઉટ કરીએ તો F ઇન્ટુ D. D એટલે શું થાય છે? ડિસ્ટન્સ. તો ડિસ્ટન્સ શું કઈ રીતના આપણે ફાઇન્ડ આઉટ કરીશું? તો ડિસ્ટન્સ માટે આપણને પહેલાં જે બે પોઈન્ટ છે એ બંને પોઈન્ટની વચ્ચે ડિસ્ટન્સ, એટલે શું કરીશું કે ફર્સ્ટ પોઈન્ટમાંથી સેકન્ડ પોઈન્ટને માઇનસ કરી દીધું, એટલે આપણને શું મળી જશે? ડિસ્ટન્સ મળી જશે. તો આપણે અહીંયા લખીએ કે પોઈન્ટ નંબર 1. તો અહીંયા લખીએ પોઈન્ટ 1. ઓકે, સો પોઈન્ટ 1. તો પોઈન્ટ નંબર 1 શું છે કે કયા પોઈન્ટથી કયા જે છે મૂવ થાય છે? જેમ કે અહીંયા પાર્ટિકલ મૂવ ફ્રોમ ધીસ પોઈન્ટ ટુ ધીસ, તો 3I - 2j + k. તો અહીંયા જ કરી દઉં કે? હા, અહીંયા જ કરી દઉં છું. તો જુઓ P1 શું છે? P1 છે તમારું 3I એટલે 3, J શું છે 2 અને K શું છે 1. ઓકે, તો IJK ફોર્મ ડાયરેક્ટ મેં લખી દીધું છે. અને P2 એટલે P2 શું છે? તો RU I1 છે, I1 J3 અને K -4. ઓકે, સો આ બંનેને શું કરી દઈશું? ડિવાઈડ કરી દઈશું. તો ડિફરન્સ આવી જશે D. તો ડિવાઈડ નહીં, સોરી, ડિવાઈડ કહું છું. ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરીશું? માઇનસ કરી દઈશું. તો આ જે ફર્સ્ટ પોઈન્ટ છે એને માઇનસ કરી દઈએ સેકન્ડ પોઈન્ટથી, તો 3 અને -4. તો અહીંયા 3 માંથી 1 જશે એટલે કેટલું બચ્યું? 2. 2 માંથી 3 જશે એટલે -1. અને અહીંયા જે છે એ 4 માઇનસ પ્લસ, એટલે 4 1 + 4 કેટલું થશે? 5. તો અહીંયા 5. તો આ શું આવી ગયું? D. તો હવે આપણને F મળી ગયું, D મળી ગયું. તો સિમ્પલી આપણે ફોર્મ્યુલા જે છે F × D એની અંદર પુટઅપ કરીએ એટલે આપણો આન્સર મળી જશે. ઓકે, તો હવે આપણે Fની વેલ્યુ શું છે? અહીંયા 6, 5 -10 ઇન્ટુ D. D ની વેલ્યુ શું છે? 2 - 1 2, -1 5. તો વચ્ચે મલ્ટિપ્લિકેશન છે એટલે 6 2s are કેટલું થશે? 12 પ્લસ 5 1s are 5, બટ માઇનસનું 5 એટલે અહીંયા માઇનસનું 5, પ્લસ માઇનસ એટલે 10 5s are 15. એટલે હવે આપણે એને સોલ્વ કરીએ તો 12 -5 -50 એટલે ટોટલ તમારું જે છે માઇનસનું 43 જે છે એ તમારું આન્સર છે. ઓકે, સો આ યુનિટ છે. તો આ જે છે એ તમારું રાઈટ આન્સર છે. ક્લિયર? તો અહીંયા જે છે ગાઈઝ આપણું જે બી હતું ક્વેશ્ચન નંબર 3 એ કમ્પ્લીટ થાય છે. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે આજે આપણે ક્વેશ્ચન નંબર 3 કમ્પ્લીટ કર્યા છે. ક્વેશ્ચન નંબર 4 જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કમ્પ્લીટ કરીશું અને ક્વેશ્ચન નંબર 5 બી કમ્પ્લીટ કરી દઈશું. તો આ જે છે પેપર સોલ્યુશન એ કમ્પ્લીટ થઈ જશે. તો તમારા બધા ફ્રેન્ડ સુધી શેર કરજો અને ડિસ્ક્રિપ્શનમાં પેપરની લિંક મળી જશે. પેપર જોઈ લેજો ત્યાંથી. વોટ્સઅપ ગ્રુપ છે એમાં ના જોઈન થઈ જજો અને બધા જેટલા બી વિડીયોઝ છે એ બી એકવાર જોઈ લેજો. ઓકે, તો બાય બાય.